भारत के सांसदों की एक प्रतिनिधिमंडल जापान पहुंचा है, जहां उन्हें जापान का समर्थन मिला है। भारत के सांसदों के एक सर्वदलीय प्रतिनिधिमंडल ने 22 से 24 मई तक जापान की सफल यात्रा पूरी की, जिसमें आतंकवाद के खिलाफ भारत की नीति को अंतर्राष्ट्रीय मंच पर मजबूती से रखा गया। इस प्रतिनिधिमंडल का नेतृत्व राज्यसभा सांसद संजय कुमार झा ने किया, जिसमें वडोदरा के सांसद डॉक्टर हिमांग जोशी ने भी सक्रिय भागीदारी निभाई। इस यात्रा के दौरान सांसदों ने जापान में बसे भारतीय समुदाय से संवाद करते हुए भारत की शून्य सहनशीलता वाली आतंकवाद विरोधी नीति को साझा किया, जिसके बारे में वडोदरा सांसद डॉक्टर हिमांग जोशी ने जानकारी साझा की। ગ્લોબલ આઉટરીચ મિશન જેની અંદર વિવિધ 7 ડેલિગેશનો વિશ્વભરમાં આતંકવાદ ખિલાફની લડાઈમાં ભારતની સાથે વિશ્વનું સમર્થન લેવા માટે નીકળ્યા છે। અમારું ડેલિગેશન આપણા લીડર શ્રી સંજય કુમાર ઝાજીના નેતૃત્વ હેઠળ સાઉથ ઇસ્ટ એશિયા અને જાપાનના પ્રવાસ પર નીકળ્યું છે। ત્યારે જાપાનનો આ ત્રિદિવસીય પ્રવાસ આજે અંત તરફ જઈ રહ્યો છે। આ સમગ્ર 3 દિવસ દરમિયાન મેરેથોન મીટિંગ્સમાં ઘણા બધા મહત્વપૂર્ણ લોકો એમના સાથે ઓલ પાર્ટી ડેલિગેશને બેઠક યોજી અને ખૂબ જ વિસ્તારપૂર્વક કયા પ્રકારે પાકિસ્તાન દ્વારા આતંકવાદને પ્રોત્સાહન આપવામાં આવે છે, વિશ્વ જ્યારે પાકિસ્તાનને વિવિધ પ્રકારની ફાઇનાન્શિયલ જ્યારે સહાય કરતું હોય એ ફાઇનાન્સીસનો ઉપયોગ કઈ રીતે તેઓ આતંકવાદને સ્પોન્સર કરવા માટે કરી રહ્યા છે અને કયા પ્રકારે ઓપરેશન સિંદૂર અંતર્ગત માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ આપણા સેનાના જવાનોએ પાકિસ્તાનની અંદર આતંકના ઠેકાણાઓને નસ્ત નાબૂદ કર્યા છે, આ તમામ બાબતની વાત કરવામાં આવી છે। એક વાત પુરાવા સાથે ઓલ પાર્ટી ડેલિગેશનના તમામ સભ્યોએ વિવિધ વ્યક્તિઓને અને વિવિધ બેઠકોના લેવલ પર રજૂ કરી છે। આ 3 દિવસના દોરા દરમિયાન જાપાનના પૂર્વ પ્રધાનમંત્રીશ્રી, જાપાનના હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવના સ્પીકર એટલે અધ્યક્ષશ્રી, જાપાનના પૂર્વ રક્ષામંત્રીશ્રીઓ, જાપાનના વિદેશ મંત્રીશ્રી, તમામ લોકો સાથે 1 to 1 બેઠક યોજી અને ચર્ચા કરવામાં આવી છે અને પુરાવાઓ પણ આપણે એમને હસ્તગત કર્યા છે। સાથે સાથે જાપાનના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ, જાપાનના જે મેઇન મીડિયા હોય ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ, એમની સાથે પણ બેઠક યોજી અને પુરાવા સાથેની માહિતી એમને પણ શેર કરવામાં આવી છે। અને આજના દિવસે જાપાનના અંદર રહેતા ભારતીય સમાજના ભારતીય સમુદાયના લોકો સાથે પણ ઇન્ડિયન ડાયસ્પોરા કન્વર્ઝેશનના માધ્યમથી વિસ્તૃત ચર્ચા કરી અને ભારતીયતાની વાત અને ભારતની વાત સમગ્ર વિશ્વ સુધી પહોંચે એ માટેનો પ્રયાસ કર્યો છે। હવે ડેલિગેશન આજે જાપાનથી કોરિયા તરફ રવાના થશે અને આવતીકાલથી કોરિયાનો પ્રવાસ અને કોરિયા ખાતેની તમામ બેઠકોની શરૂઆત થશે।